મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વેસ્ટ પ્રેસિડેન્ટ. 10 તારીખના રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું. અમારી જે માંગણીઓ હતી કે રત્ન કલાકારોના મોંઘવારી મુજબ ભાવ વધવા જોઈએ, રત્ન કલાકારોને આર્થિક પેકેજ, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આપઘાત કરતા રત્ન કલાકારોને પગાર પરિવારોને મદદ કરવામાં આવે. પરંતુ આજે 26 તારીખ છે, સરકાર તરફથી કોઈ જવાબ નથી. અમારે હડતાલ નહોતી પાડવી એટલા માટે અમે 20 દિવસનો સમય આપેલો હતો, એ પૂરતો છે. પરંતુ ના છૂટકે રત્ન કલાકારોના અધિકારો માટે લોકશાહી ઢબે અને સ્વયંભૂ રત્ન કલાકારો કામથી અળગા રહે અને રત્ન કલાકારોને જે પ્રશ્નો છે એને વાચા આપે એટલા માટે અમે હડતાલ પાડવા માટે મજબૂર બન્યા છીએ. હજી પણ અમે અપેક્ષા છે કે સરકાર રત્ન કલાકારોની વહારે આવશે તો મુખ્યમંત્રીએ જે કમિટી બનાવી હતી એ કમિટીની અંદર પ્રફુલભાઈ પાનસેરિયા, આપણા શિક્ષણ મંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આ તમામને આદેશ આપવામાં આવ્યો હતો કે રત્ન કલાકારોને મદદ કરવા માટેનો એક્શન પ્લાન બનાવે. પરંતુ હજુ સુધી કઈ રીતે શું સરકાર કરી રહી છે એની કોઈ માહિતી નથી. અમારે હડતાલ ન પાડવી પડે એટલા માટે રત્ન કલાકારોને રોડ ઉપર ન આવવું પડે